ભગવાન દ્વારકાધીશ પર નીલકંઠ ચરણ સ્વામીની વિવાદિત ટિપ્પણીને લઈને ભારે વિવાદ છેડાયો છે। તેવામાં દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી માધવદાસે પ્રેસ કોન્ફરન્સ યોજી। સ્વામી માધવદાસનું કહેવું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ કોઈ હિન્દુ દેવી દેવતાઓને વિવાદિત ન બોલવું। શ્રીજી મહારાજે પણ 5 દેવોને પૂજવાનું કહ્યું છે। હાલ સાધુઓની એક બેઠક થઈ છે અને ભવિષ્યમાં કોઈ વિવાદિત ટિપ્પણી કરશે તો પગલાં લેવાશે તેવું બેઠકમાં નક્કી કરાયું છે। મૂળ સંપ્રદાયના સાધુઓનું પણ ધ્યાન દોરવામાં આવશે। અમારા સંપ્રદાયના વડીલ સંતોને, સંપ્રદાયના આચાર્ય મહારાજ શ્રીઓને હું કરબદ્ધ પ્રાર્થના કરીશ કે મૂળ સંપ્રદાયની અંદર જો કોઈ પણ સાધુ, આમાં તમે જે કાંઈ પણ જોયું છે, જે કાંઈ પણ સાંભળ્યું છે, એ મૂળ સંપ્રદાયના અમુક તો સાધુય નથી, પણ છતાંય હું કરબદ્ધ વડીલ સંતોને એને પ્રાર્થના કરીશ અને મેં સાંભળ્યું પણ છે। આપના પ્રશ્નનો જવાબ દેતા હું કહીશ આપને કે મેં એવું સાંભળ્યું છે, હાલમાં સંતોની એક મીટિંગ થઈ છે અને આવા જે કાંઈ પણ વિડિયાઓ પૂર્વે કોઈ બોલી ગયા છે અથવા તો ભવિષ્યમાં હવે આવું ન થાય એના માટે થઈને એક કમિટીની રચના થશે અને આવું ભવિષ્યમાં જો કોઈ પણ ભૂલ કરશે તો ચોક્કસ એના ઉપર નકોર પગલાં લેવાશે। આવી એક મીટિંગ થઈ છે, એ મારા જાણમાં આવ્યું છે।